આગામી 48 કલાકમાં ગુજરાત પહોંચશે ચોમાસું। હવામાન વિભાગે કરી છે આગાહી। 48 કલાકમાં દક્ષિણ ગુજરાતને હિટ કરશે ચોમાસું। વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં પડી શકે છે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। आने वाले 48 घंटे में जो साउथ वेस्ट मानसून साउथ गुजरात के कुछ भाग में प्रवेश करेगा। आने वाले 48 घंटे में साउथ गुजरात के कुछ भाग में जो रेनफॉल दिया गया है वो लाइट से मॉडरेट रेनफॉल दिया गया है आज के लिए, और कल के लिए साउथ गुजरात के लिए जो रेनफॉल दिया गया है वो लाइट रेन का। तो राज्य में आगामी 6 दिवस वरसादनी आगाही है। राज्य में आगामी 6 दिवस वरसाद थशे। 11 થી 16 जून सुधी वरसादनी आगाही है। आज दक्षिण और उत्तर गुजरात में थई शके छे वरसाद। भारे पवन साथे हळवाथी मध्यम वरसादनी आगाही है। आज साबरकांठा, अरवली, गांधीनगर, दाहोद, आणंद, महीसागर जिल्ला में वरसादनी आगाही है। तो आवतीकाले पण साबरकांठा, अरवली, पंचमहाल में वरसादनी आगाही करवामां आवी छे। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 आज के लिए साउथ गुजरात में मोस्ट प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है, और नॉर्थ गुजरात में लाइट रेन होने का पूर्वानुमान आइसोलेटेड प्लेसेस पे दिया गया है। और डिस्ट्रिक्ट की बात करेंगे जहाँ पे मोस्ट प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है, साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। तो वो साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, और नॉर्थ गुजरात के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, अरावली, खेरा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महीसागर। और कल की बात करेंगे तो कल के लिए साउथ और नॉर्थ गुजरात दोनों जगह के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महीसागर, और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे कल के लिए लाइट रेन साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है। तो आवनारा 48 कलाक महत्वना जे खास કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે પણ કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના મોસ્ટલી તમામ વિસ્તારો દાદરા નગર હવેલી, દમણ, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વડોદરા, ભરૂચ, આ તરફ આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા, અને સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવની અંદર વરસાદની શક્યતાઓ છે। તો આજની વાત થઈ। હજી બાકીના જે 24 કલાક છે એટલે કે આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ હોઈ શકે છે તો તેમાં દક્ષિણ ગુજરાતના ફરી વખત તમામ જિલ્લાઓ દાદરા નગર હવેલી, દમણ, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ઉત્તર ગુજરાતની જો વાત કરી લઈએ તો પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતાઓ છે। તો આવનારા 48 કલાક કે જ્યાં આગળ હળવાથી ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં થશે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। 48 કલાક માટેની આગાહી છે। વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી છે કે આજે કેટલાક વિસ્તારોમાં તોફાની વરસાદ ખાબકી શકે છે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં આગાહી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ આગાહી છે। રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં પણ વરસાદ ભારે જોવા મળી શકે છે। આ વખતના ચોમાસા અંગે અંબાલાલની મોટી આગાહી સાથે જ હાલ પડતા વરસાદ અંગે પણ અંબાલાલે મત વ્યક્ત કર્યો। ગુજરાતમાં નિરંતર ચોમાસું ક્યારે તેની પણ આગાહી કરી છે। આ ચોમાસામાં બ્રેક આવી શકવાની શક્યતા રહે છે, કારણ કે ચોમાસું તો ભિન્ન ભિન્ન ભાગોમાં છે। દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે। પણ આ વરસાદ જે છે એ કોઈ ઠેકાણે છાંટા છૂટી, કોઈ ઠેકાણે હળવો, તો કોઈ ઠેકાણે મધ્યમ વરસાદ થશે, અને પવનની ગતિ સાથે કોઈ ઠેકાણે 1 ઇંચ, 2 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ થઈ શકે। પરંતુ આ નિરંતર ચોમાસું ન કહી શકાય। નિરંતર ચોમાસું તારીખ 21 જૂન બાદ આવવાની શક્યતા રહે છે, અને આ ચોમાસું જે છે એ લગભગ પૂર્વીય ભારતમાંથી, બંગાળ ઉપસાગરમાંથી એક સિસ્ટમ ડેવલપ થશે, ડીપ ડિપ્રેશન, જેના કારણે અરબ સાગરમાં લો પ્રેશર બનશે।
તો આ વખતે ખાસ ઘટનાઓ બની શકે છે. અંબાલાલના મતે આ વખતે ભૂભાગોમાં લો પ્રેશર બની શકે. ભૂભાગો પર લો પ્રેશર બનશે. ભિન્ન ભાગોમાં કેટલાક ભાગમાં વેલમાર્ક લો પ્રેશર બનશે. ગંગા જમનાના મેદાનો ઉપર પણ લો પ્રેશર બનશે, જેના કારણે અણધાર્યો વરસાદ કોઈ ભાગમાં એકદમ આવી જાય અને એટલા ભાગને જળબંબાળ કરી નાખે એવું પણ બની શકે. એટલે 21-22 જૂન પછી આગળ વધેલું ચોમાસું લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં 17 થી 20 કે 21માં આવશે અને આ વરસાદ સારો હશે. તો હાલ પડતા વરસાદથી ખેડૂતોને શું અસર થઈ શકે, અંબાલાલે અનુમાન વ્યક્ત કર્યું છે. શરૂઆતમાં વરસાદ જો ગરમી પડે અને મૃગશીર નક્ષત્રમાં વરસાદ થાય તો એકંદરે સારું પણ ન ગણાય, કારણ કે મૃગશીર નક્ષત્રમાં 7 જૂન આસપાસ બેસતું હોય છે. 8મી જૂને દરિયામાં પવનો બદલાતા હોય છે. આ અરસામાં જો વરસાદ થાય તો કોશેટા જમીનમાં આવેલા બહાર આવે, કોશેટામાંથી ફૂંદા આવે, ફૂંદામાંથી ઈંડું કોશેટું ફૂંદા આ પ્રક્રિયા શરૂ થાય તો ઊભા જે કૃષિ પાકો છે એના પાંદડાઓ ખાઈ જાય અને માત્ર જે વચમાં એના તાંતણા છે એટલું જ રાખે. એટલે આ વખતે જો મૃગશીર નક્ષત્રમાં વરસાદ ભિન્ન ભાગોમાં થઈ રહ્યો છે સારું છે, સાથે સાથે ગરમી પણ પડી રહી છે સારું છે. ગરમી અકળાવનારી તો રહે છે પરંતુ કૃષિ માટે સારી રહેશે, કારણ કે જે જીવાત પડવાની હોય રોગ જીવાત એ આ ગરમીથી એની અસર ઓછી થઈ શકે. ઉત્તર ભારતમાં તો કાળમી ગરમી છે. રાજ્યમાં હજુ સત્તાવાર ચોમાસું બેઠું પણ નથી, ત્યાં ગઈકાલે વરસેલો વરસાદ મુશ્કેલી તાણી લાવ્યું છે. વાત છે નર્મદા જિલ્લાની, જ્યાં ગઈકાલે સાંજે 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. રાજપીપળા, કેવડિયા સહિતના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જોકે પ્રથમ વરસાદ રાજપીપળા સહિત જિલ્લાભરમાં વિનાશ વેરી ચૂક્યો છે. પહેલા વરસાદમાં જ કેળ, કેરી અને પપૈયાના પાકને ભારે નુકસાન થયું છે. જોકે આ વરસાદે માત્ર ખેડૂતોને નહીં પરંતુ સ્થાનિકોને પણ રડાવ્યા છે, જે લોકોના કાચા મકાનોના છાપરા ઉડતા ઘર વિહોણા થયા છે, જેથી હવે તે બહાર રહેવા મજબૂર બન્યા છે. નર્મદામાં માંગરોળ, રામપુરા, શહેરાવ, ગોપાલપુરામાં ગામમાં 500 એકર કેળાના પાકને લાખોનું નુકસાન જતા જગતના તાતને ફરી રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સર્વે કરાવી નુકસાનના વળતરની માંગ કરી રહ્યા છે. પ્રથમ વરસાદ ચોમાસાનો ગણી શકાય, કારણ કે જે પ્રથમ વરસાદે જ ખેડૂતોને રોવાનો વારો લાવી દીધો છે. હું તમને આ બતાવવા જઈ રહ્યો છે, ખાસ કરીને જે ખેતરો છે જ્યાં ઊભા કેળની પાક છે, કેળના પાકને મોટું નુકસાન થયું છે. ખાસ કહી શકાય કે લગભગ 100 થી 200 એકર જેટલી જમીનમાં આજે કેળો ઊભા પાકને નુકસાન થયું છે, જેને લઈ લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવે છે. પ્રથમ ચોમાસાના વરસાદે જ ખેડૂતોને રોવાનો વારો. હજુ તો ચોમાસું શરૂઆત છે ત્યારે પ્રથમ વરસાદે આટલી મોટી જો હોનારત સર્જી હોય તો આગામી દિવસોમાં હજુ વરસાદ જે પડશે તો ખેડૂતોની હાલત શું થશે. આપણી સાથે ખેડૂત છે, એની સાથે વાત કરીએ. કાકા, કેટલા એકર જમીનમાં ખાસ કરીને વાવેતર કરેલું અને કેટલું નુકસાન છે? ગુવાર ગામમાં આશરે 100 થી 200 એકર વાવેતર છે, એમાંથી 80 થી 90% નુકસાન છે. ગામના છાપરા પણ ઉડી ગયા છે અને પ્રથમ વરસાદમાં જ આટલું નુકસાન છે તો આગળ કેટલું નુકસાન થશે એ અમારે વિચારવા જેવું છે. ખાસ કરીને વાત કરીએ તો નર્મદા જિલ્લામાં કઈ કઈ ખેતી કરવામાં આવે છે અને કયા વધારે મોટા પાકને નુકસાન છે? મુખ્યત્વે નર્મદા જિલ્લામાં કેળુંનું વાવેતર વધારે છે, બીજું કેરીનું પણ વાવેતર છે, પણ એ પહેલા જ વરસાદમાં કેળાને 90 થી 80% નુકસાન છે અમારા ગામમાં. અન્ય કાકા છે, તેમની સાથે વાત કરીએ. કાકા, વારંવાર આવું થાય છે, સરકાર તમને કેટલી સહાય આપે છે, શું માંગ છે? હવે સરકાર સહાય તો પૂરતી આપતી નહીં, પણ જો સહાય ના આપે અને લોન માફ કરે એમ અમારે માન્યતા રાખવી છે. ખાસ વાત કરીએ તો જે ખેતી જે ગુવાર ગામમાંથી અન્ય આજુબાજુ ગામોમાં પણ કેટલું નુકસાન હશે? 90 થી 100% નુકસાન છે. માંગરોળ, રામપરા, ગુવાર, તરસાલ, શહેરાવ બધા જ ગામોમાં નુકસાન છે. તો તમે જોયું તેમ ખાસ કરીને આ જે ખેતર છે, ખેતરમાં તમામ કેળો સૂઈ ગઈ છે. એક ખેડૂત આપણી સાથે છે, એની સાથે વાત કરીએ કે વારંવાર આવું જે ખેડૂતોને રોવાનો વારો આવે છે, હવે ખેડૂત કઈ દિશામાં જશે? હજુ તો આ જે કેળ દેખાય છે હાલમાં એ શરૂઆત જ કરી છે, હજુ કોઈ કટિંગ થયું નથી. હજુ મુહૂર્તના કેળ આપવાના હતા પણ બધી આખી ખેતરની કેળ સૂઈ ગઈ છે. આ છે ખેડૂત નરેશભાઈ પટેલ, ગુવારના છે. હા, શું પરિસ્થિતિ છે અને શું માંગ છે તમારી સરકાર પાસે? પરિસ્થિતિ એટલે દર વર્ષે આ પોઝિશન વરસાદ શરૂઆત થવામાં જ આ વાવાઝોડાને એવું આવે છે તો સરકાર કઈ રાહત આપે એવું અમારી નમ્ર વિનંતી છે. એ રાહતમાં બી એવું કંઈ કરો કે અમને ડાયરેક્ટ ખેડૂતને મળી શકે એવું કંઈ કરો.
બિલકુલ આ હતા ખેડૂત. ખાસ વાત કરીએ તો સરકાર પાસે રાહતની માંગ કરે છે, પરંતુ કહી શકાય કે જે ચોમાસાની શરૂઆત છે, પ્રથમ વરસાદે ખેડૂતોને મોટા પાયે રોડાયા છે. કારણ કે જે ભરૂચમાં પણ એક ઝાડ વૃક્ષ પડી જવાને કારણે 3 લોકોના મોત નીપજ્યા છે અને જે ભારે પવન અને જે વાવાઝોડાના કારણે જે વરસાદ પડ્યો એ વરસાદ હાલ ખેડૂતો માટે તો આફત લઈને આવ્યો છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રીની તૈયારી છે. ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. આ તરફ અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી રવિવારે જ થઈ ગઈ છે. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાયા છે. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં રવિવાર બપોર બાદ પડેલા વરસાદને કારણે જનજીવન ખુશખુશાલ છે. ખાસ કરીને લાઠી, બાબરા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાયા છે. ખેડૂતોએ પોતાના વહાલ સોયા બળદોને પણ સ્નાન કરાવીને શુભ મુહૂર્તમાં પોતાના ખેતર જવા નીકળ્યા છે. ઘરની મહિલાઓ પરંપરા મુજબ બળદને ચાંદલો કર્યો, ગોળ ખવડાવીને બળદનું મોં મીઠું કરાવીને કપાસનું વાવણી આરંભી દીધી. આમ તો આ વિસ્તારમાં લગભગ 15-20 ગામમાં વાવણી લાયક વરસાદ થયો છે અને 15-20 દિવસથી તો અમે સતત બફારો અને ક્યાંય રહેવાતું નહોતું. એવી ગરમી બાદ ભગવાને અમારી સામું જોયું અને અમારે આ 15-20 ગામમાં વાવણી થઈ. એવી જો અમારી એવી ગણતરી કે આ આખા જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતમાં જો વાવણી થઈ જાય તો ખેડૂતોને આનંદો થઈ જાય. બહુ સારો વરસાદ થયો કાલે અને આજે અમે વાવણી વાવી છીએ. બહુ સારો, એટલે કેદુના વાટ જોતા હતા, બહુ ગરમી ખાધી પણ કાલથી વરસાદ પાણી સારા થયા છે. બહુ સારું છે. અમરેલી જિલ્લામાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. ખાસ કરીને અમરેલીના લાઠી અને બાબરાના ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે. મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ છે બાબરા તાલુકાના ચમાડી ગામના ખેડૂતોએ આજે શુભ મુહૂર્તમાં વાવણીનું કાર્ય શરૂ કરી દીધું છે. સવારથી જ આમ તો વાવણી કાર્ય શરૂ કરવાનું હતું, પરંતુ ગઈકાલે જે રીતે 3 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો તેના કારણે ખેતરમાં જવું મુશ્કેલ હતું. એટલે બપોર બાદ હવે વાવણી કાર્ય શરૂ કર્યું છે. ખેડૂતોને અપેક્ષા છે કે આ જે બીજ ધરતીમાં રોપ્યા છે એ એક બીજના લાખો બીજ થઈને ઉપજે તેવી ઈશ્વર પાસે તેમણે પ્રાર્થના પણ કરી છે. જોકે હજુ પણ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારો એવા છે જ્યાં વાવણી કાર્ય શરૂ નથી થયું અને ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે ઝડપથી સાર્વત્રિક વરસાદ થાય અને તમામ વિસ્તારમાં વાવણી થાય. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. ચોમાસું બસ હવે ગુજરાતના આંગણે દસ્તક દેવાનું જ છે. ત્યાં ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે વાવણીની શરૂઆત કરી દીધી છે. અરવલ્લીના મોડાસા, ભિલોડા તાલુકા સહિતના વિસ્તારોમાં 2 દિવસ પહેલા વરસાદ વરસ્યો, જેના પગલે ખેડૂતો ખેતી કામમાં જોડાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ પણ કર્યા છે. ખાસ કરીને જિલ્લામાં ખરીફ સિઝનમાં 2 લાખ હેક્ટર જમીનમાં મગફળી, કપાસ, મકાઈ સહિતના પાકોનું વાવેતર થાય છે. ત્યારે સમયસર ચોમાસાની સિઝનને ખેડૂતો માટે સારું ઉત્પાદન થવાની આશા પણ વધારી છે. સાથે સરકાર પાસેથી ઉત્પાદનના સારા ભાવ મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. આ વખતે સારો એવો વરસાદ પડ્યો છે એટલે અમે મગફળીનું વાવેતર ચાલુ કર્યું છે અને મગફળી અમે સારી એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સારો એવો વરસાદ પડે અને સારી એવી મગફળી પાકે એવું અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે સારી એવી મગફળી પાકે તો અમને સારો એવો ભાવ મળે. ગીર સોમનાથનો સુપ્રસિદ્ધ જમજીર ધોધ પર છાશવારે બનતા અકસ્માતોને નિવારવા જિલ્લા કલેક્ટરે સ્થળનું નિરીક્ષણ કર્યું. ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓની હાજરીના કારણે સુરક્ષાની દ્રષ્ટિએ પ્રવાસીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવા નિર્દેશ કર્યા. જિલ્લા કલેક્ટરે ધોધ પાસે બેરિકેડ કરવા નિર્દેશ કર્યા. બીજી તરફ સ્થાનિક સંતે આ નિર્દેશને લઈ વિરોધ વ્યક્ત કર્યો. તેમના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી દુર્ઘટના ઓછી નહીં થાય, આ માટે પૂરતા પ્રમાણમાં પોલીસ પેટ્રોલિંગ, સાઇન બોર્ડ અને ધોધ સુધી જવાનો રસ્તો રિપેર કરવાની જરૂર છે. કે સારો એક વ્યૂ પોઈન્ટ છે એનાથી જોત ફરતું એક બેરિકેટિંગ કરી દેવું છે ફરતું કે લોકો એની આગળ ન વધે, ત્યાંથી ઊભા રહીને જોવે. અને અમારો બંદોબસ્ત તો હોય જ છે, અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હોય છે, પણ મોટી સંખ્યામાં લોકો આવતો એને મેનેજ કરવું અઘરું થઈ જાય છે. જો આવું એક બેરિકેટિંગ પ્રોપર કરી દઈએ તો લોકોની સલામતી પણ રહે, લોકો ધોધ પણ જોઈ શકે. डिसीजन ले रहे हैं उससे परिपूर्ण घटना होना रुकना मेरे को नहीं लगता कि शक हो जाएगी. वहाँ जो खड्डे पड़ गए हैं, जो ऐसा हो गया है, मतलब धोध में जो बिगड़ रहा है उसको एकदम समतल और बराबर कर दें जिससे आदमी को पानी में जाने की, और प्लस वहाँ ऐसे बोर्ड लगा दें.
ખેડૂતોને ખેત જણસોના ટેકાના સારા ભાવ મળે તે માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ભલામણ કરશે. ગાંધીનગરમાં ટેકાના ભાવ મુદ્દે બેઠક મળી, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ખેડૂતોની આવક વધે તે માટે સરકાર ચિંતિત છે. ઘઉંના ભાવ 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણાના ભાવ 7500 રૂપિયા, રાયડો 7200 રૂપિયા, શેરડીના પ્રતિ ક્વિન્ટલ 6000ના ભાવ માટે સરકારને ભલામણ કરાઈ છે. સાથે જ ગત વર્ષ કરતા 8થી 8.30% વધારાની માંગ કરાઈ છે. તો કિસાન સંઘે પણ સરકાર અન્ય જણસીની ખરીદી પર ખેડૂતોને બોનસ આપે તેવી માંગ કરી ચૂક્યું છે. ભલામણ કરવાના છે એ મુજબ ઘઉંના 20 કિલોના 800 રૂપિયા ટેકાનો ભાવ, ચણાના 20 કિલોના 1400 રૂપિયા, રાયડો 1400 રૂપિયા, સરસવ 6000, શેરડી 1 ટનના 600 રૂપિયા અને ક્વિન્ટલના 6000 રૂપિયા. આ રીતે આજે અમે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર વતી ટેકાના ભાવ નક્કી કરવા માટેની અમારી દરખાસ્ત અમે આ મિટિંગમાં નક્કી થયા મુજબ અમે આજે મોકલી આપવાના છીએ. વધુ માહિતી મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, જે રીતે વાત કરવામાં આવી છે કૃષિ મંત્રી તરફથી, મહત્વની જાણકારી ખેડૂતો માટે, મોટા સમાચાર ખેડૂતો માટે, કઈ રીતે આ લાભ અને કઈ રીતની રજૂઆત કેન્દ્ર સરકાર માટે? જી, આજે જે ખેતીલક્ષી બેઠક મળી હતી તેમાં ભારતીય કિસાન સંઘના લોકો પણ જોડાયા હતા અને તેઓએ 8.50% ભાવ વધારાની માંગણી કરી છે, જેના પર અગાઉ વિચાર વિમર્શ કરવા અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવા માટે કૃષિ પ્રધાને જણાવ્યું છે. સાથે સાથે જર્સીની ખરીદી પર બોનસની માંગણી પણ ખેડૂતોએ કરી છે, એટલે કે કિસાન સંઘે કરી છે. ગઈ વખતે જુવાર અને બાજરી પર બોનસ આપવામાં આવ્યું હતું, તેવી રીતે આજે પણ અન્ય ખરીદી પર બોનસ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આની સામે કૃષિ પ્રધાને કહ્યું છે કે અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરીશું અને અત્યાર સુધી કેન્દ્ર સરકાર ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણયો લેતી આવી છે, એટલે આ રજૂઆત પર પણ તેઓ ચોક્કસ ધ્યાન આપશે. જ્યાં સુધી ભાવ નક્કી કરવાના છે ત્યાં સુધી ઘઉંના 20 કિલોના 45 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આજે નક્કી થયો છે. ચણાના 20 કિલોના 7500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી થયો છે ભાવ. રાયડા 20 કિલોના 7200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી થયા છે. અને મેં આપણે પહેલાં પણ જણાવ્યું કે ભારતીય કિસાન સંઘ દ્વારા ગત વર્ષ કરતાં આ વખતે 8થી લઈને 8.5% સુધી 8.50% સુધીના ભાવ વધારાની માંગણી કરવામાં આવી છે. જી આભાર ગીતા સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે ભાવ વધારાની અને સાથે બોનસની માંગણી કરવામાં આવી છે, ખેડૂતોની આવક વધે તે માટે સરકાર ચિંતિત હોવાનું પણ ખુદ કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે.